જો એમને મૂકીને વહી ગઈ બધું રાંધેલું. જો તો અડધા ઠામડા ઉટકીને ગઈ. અડધા મારા હાટું રાખ્યા છે ને. ચોખ્ખું કામ કોઈ દી નહીં કરે. ગોબરૂજ કામ કરશે એમને રહેવા દીધું. જો તો પછી બા મચ્છર બહુ ઘરમાં થાય છે. મચ્છર જ થાય ને હું થાય. આવશે સાંજે એમને બધું મૂકી દીધું. કરવું આનું અહીંયા ઝાડા ને કોઈ દી ઘર હારા કરવા કેવું કઈ થોડું કઈ સમજો. હું કરું કાક આવું થોડું અમને રખા એને જવું મારે થોડું. આ લો બાથરૂમ માં કપડા પેલા કરી લીધા. બા કપડા હુકવતા દેજો, હુકવી દેજો. હું બા ઘરમાં આવું એટલે બાને જ બધું કામ કરવાનું ને. કઈ કરવું પડે ને પાછું તો ન કરીએ તો ઉપાધિ. જો મૂકીને વયું જાય. ઉપડે થોડા જો કરવાનું તો હાડીઓ કાઢીને મૂકી દે. લો છે પોતાના ગાભા હરખા મૂકે એમ નથી. મૂકી દીધું. લો આમ પથારી નો એક ગાડલું નથી ઉસકવાનું પણ ખાટલા ઉપર નો આય નો ભોકેલે અમને મૂકીને ભાગતા થઈ જાય. લો કોક આવ્યું હોય તો બધું કેવું લાગે. એની હું કદર કરી જાય, મારી જ કરી જાય ને કે હા હું કઈ કેતા નહીં હોય એમ હો ને. એટલું કેવું પણ સાંભળે કોણ મારું? અહીંયા કરવું એમ જ કરે ભૈયા જાય. લો હાલતા થાય. અરે નિકિતા લાય ને ઓલા ભગવાન ના વાઘા ને એવું લાય બદલી નાખો. બેઠી ભગવાન ને તૈયાર કરી દો. લાય બા પણ નાશ પડ્યું છે લઈ લો ની. અહીંયા જ પડ્યા છે. અરે અંબાઈ થોડા મારથી લઈને સેમ લાય બીજું તો શું કરું. જોન નિકિતા કયા પહેરાવું કે નહીં આમાંથી કામ કરું ના તમને બધું અંબાવું. હારું મને ગમે પહેરાઈ દઉં છું. લાલ પહેરાઈ દઉં તો નિકિતા ઉપર નું ધોતી તો ઓલું ખમીસ તો પહેરાઈ દીધું. આ ધોતી કેમ પહેરાવાની કે નહીં પણ મને નથી આવડતું એટલે કઉ છું. રેવા જો હું પહેરાઈ દે. હારું તો બીજું હું તું પહેરાઈ દે છે. હા હારું લે કઈ ઉપાધિ વગર નું છે. લો પહેરાઈ દીધા. ઘરેણા તાર પહેરાવાય તો પહેરાવજો. હવે બધું ક્યાં હું પહેરાવું બધું પછી તમને કઈ હરખું આવડતું ન હોય તો હું કામ હાથમાં લો. મેં કીધું તમને તમે પહેરાવો એમ. રહેવા જો હું પહેરાઈ દે. મને કામ કરવા જો પછી નવરી થાવ ને એટલે કરી નાખું. ના પહેરાઈ દો માળા બધું તાર જેવું મને ન આવડે. જેસે બહુ શણગારવા નથી મારે કઈ. કંદોરો બંદોરો કઈ હું નહીં પહેરાવી. તું પહેરાવજે બધું જયારે પહેરાવું હોય ને ત્યારે. પણ મેં ક્યાં કીધું તમને તમે પહેરાવો એમ. હું કરી નાખી ને બધું મારે જ કરવાનું હોય ને. આમે બધું રેવાજો પડ્યું જેમ હોય. કરે તો હાજર રાખે કામ. કદાચ ન કરે એ સારું. લે એમાં કઈ બાયું નો હું પૂછવાનું હોય. તમને જે સારું લાગે લઈ લો ની. કઈ કોઈ બાઈ નહીં કે સારું તમને જે ગમે ને તમારે જે દેવું હોય લઈ લો. પૈસા તમારે દેવાનું ઉપાધિ અમારે શું કરવી એમાં. બા કોનો ફોન હતો? અરે ના તાર દાદા નો ફોન હતો. કેતા હતા કે ફૂઈ હાટું હું લઉં એમ. નિકિતા ને પૂછી લો એમ. મેં કીધું નિકિતા ને એમાં શું પૂછવાનું? પૈસા તેને દેવા હોય એમ નિકિતા ને ક્યાં દેવા છે? જે લે ઈ હારું બા તમારું લોકોનું બધાનું કામ હોય ત્યારે વહુ ને પૂછવાનું અને કઈક લેવા મૂકવાનું હોય ત્યારે પોતપોતાની રીતે પોતે બધું નક્કી કરી લેવાનું. કે વહુ ને નહીં પૂછવાનું કઈ એમ. પણ ન પૂછવાનું ખોટું. હું તમને પૂછીને હાલવું? બધે થોડું ભાઈ પૂછીને હાલવાનું હોય કઈ. કે બહુ ખાઈ જાય આડેથી એટલે કે લઈ જાય કઈક એટલેથી અમારે કઈ જોતું ન હોય. ખાલી પૂછો ને એમ કે હું અમે આમ કરીએ તો હાલશે એમ. ખાલી અમારો અભિપ્રાય લ્યો ને તોય બહુ સારું છે. એને હું પૂછવાનું? હમણાં કામ હોય તો નિકિતા આ કામ કર નાખ ની. નિકિતા ઓલું કામ કર નાખ ની. ના નિકિતા કરે. કઈક પૂછવાનું હોય એટલે કઈ નઈ. હાસું છે બેટા તારું. કામ નું હોય તો બાયું નામ પૂછશે પછી લેવા દેવાનું હોય તો ફટાફટ કર નાખી. કા હવે પૂછશું લે. હવે શું છે તું કે લે હું પૂઈને જ કરાવવું છે એ કરાવી નાખીએ આપણે. દાદા ફોન આવ્યો તો પૂછતા ચાલે પાછો ફોન કર.
કહી દઈએ આપણે, લઈ લો જે લેવું હોય. મારે શું છે, મારે ક્યાં પૈસા ખિસ્સાના ના કાઢીને દેવા છે. આ તો હું તમને એટલે એમ કહું છું કે દર વખતે છે ને વહુ ને કારક પૂછાય કે બેટા આપણે શું કરવું છે એમ. ઈ આપણા ઘરનું એક સદસ્ય જ છે. એવું નથી બહાર થી આવી છે તો એને કઈ પૂછવાનું નહીં એમ. એને વ્યવહાર બાબતે કઈ ન પૂછાય એવું ન હોય. વ્યવહારમાં ભાગ તો વહુ નો હોય જ, તે બધો ભાગ હોય. જેવી રીતના તમારો જમીન મિલકત માં ભાગ છે ને એવો રીતે વહુ નો ભાગ તો લાગે જ છે. વહુ ને પૂછાય કે બેટા આમાં આમ છે તો આમ કેમ કરવું એમ. પણ આપણે તો બસ એક જ માન્યતા, વહુ ને ખાલી કામ બાબતે જ પૂછવાનું, બીજે ક્યાંય પૂછવાનું નહીં. કેમ કે વહુ ખાલી કામ કરવા જ આવી હોય અહીંયા. હા શું છે બેટા તારું? નિકિતા શું કરશો તું? તમારો આવવું નથી હવે? એ તમે જાવ છો? હું તાર દાદા જાય છે. અરે આ પણ અત્યારે સુટકેસ વીખીને હું બેઠી તું. કાંઈ નહીં, આ જો ને કાલની બધી ની તૈયારી કરે. કાલ પછી કોણ ધક્કા ખાધા કરશે બધા? મજે હાડી ને એવું છે એ બધું કાઢી લઉં ને ત્યારે નવરી છું તે કે હારું કર લે તૈયારી કાલની. મારા કપડા ઠેલામાં ભરી લેજે, કાલ પછી કોણ ધક્કા ખાધા કરશે આવું ને જાવું. એ હારું જાઉં તો બીજું હું તમે હું આવી મોનિકા આવશે ને ત્યારે અમે બે આવશું. ના હું અત્યાર દેનું કામ છે મારે. હા તો મા તાર દાદા ને મારે ના કઈ કામ નથી અત્યાર દેનું, પણ આ તાર દાદા ને ઉતાવળ ના પાર નથી. હા ભાઈ તમારે તો કામ જ હોય ને, જાવ ની. હારું તમે આવજો નિરાતે, આમ જાય છે. હારું જાવ. બાને પણ જવાનું આમ બહુ હરખ ને આમ જાય ની. બા હું આવી લે, મારી દીકરી આવી લે. હા ઓ બા રોકાવા આવી છું જો. તે હારું છે રોકાવા આવી. આપે કે તો ક્યાં આવી છે રોકાવા? હારું તમે કેતા હતા ને કે આવતી જ નથી એમ. તે આવી પણ આ સુટકેસ લઈને આટલું બધું હું લઈને આવી આ સુટકેસ માં? અરે ના ભાભી નહીં છે, આટલું બધું લઈને થોડી આવું કઈ રોકાવા. બે કસોડી કપડા પછી બહુ થઈ ગયું મારે. ના પેલો કરીને લાવી. એવું છે એમ ને? તાર ભાભી ની સુટકેસ છે? અને ખબર કોની હોય. ભાભી કેમ ગયા? આ તાર ભાભી જો બધું દેવા ગઈ છે. આ બધું કુઈન જે લગ્ન પૂરા થયા બધાનું માંગ્યું ફાગ્યું ન લાવી હોય લાડ આપવા ગઈ છે. આવતી હશે તો બહુ તો થઈ ગયા છે એમ દેવા ગયા બધી વસ્તુ. આ તો એવું જ હોય બધું, બધાને એમ જ હોય. બધું ઘરનું લેવા બેવા મોંઘું કેટલું પડે. રોજ 10 રસમ આવે, 10 રસમ માં બધા ઘરનું લેવા બેસી તો પાર પડે. એવું જ હોય બા બધું. એ હારું તમે બેહો લો આવું બધું. તો ગાડી લઈને આવી હશો ને? હા ગાડી લઈને જ આવી છું. તો હાલી એમ આપડે બે મામા ઘેર જઈ આવી. ઓલી સોડીને કે જૂની દાખલ કઈ થી કઈ જવાનું નથી, કઈ ખબર કાઢવાની મેળ ન થાય. એ લગ્ન માં જો ને બધા આવવાનું આવ્યા એવું બધું બાંધી હતી, દાખલ હતી પેલી. હા તો હાલો હું નવી છું, મારે શું કામ છે? હાલો હાલો ના જઈ આવી. આપે મારે નથી જવાતું બેન કોઈ દી. અરે તમારે જવાય જાય બાને. આ તો હારું એટલે હું નવી છું, મારે કઈ કામ જ નથી. ભાભી કઈ દઉં ને? અરે ના એમ કઈ કેવું નથી, કોઈ દી કઈ નથી જાતી. એમાં કઈ કેવાનું ન હોય કઈ. બધે કઈ જવું હોય એના કઈ કઈ થોડું જવાય. કોઈ દી નથી કઈ મન જાતી. એમાં હું ના કઈ દેવાય હું ફરક પડે? એને રાંધવાની ખબર પડે. આપણે ખાઈને આવી મોડું થયું હોય તો કદાચ કહી દઉં કરશે જે કરવું યાર. તું આજ હા વાલો નથી કેવું બસ. હાલો નિકિતા બેન શું કરે છે હજી? અરે ખૂતા છે હજી, ખૂતી છે. આમ પણ 10 સાડા 10 થઈ ગયા. અત્યાર સુધી થોડું હોવાય અને જગાડ તો ખરી જાને. હા તો પણ હોવા જણ શું કામ છે તમારે? એનું કઈ કામ છે એમ ન કરે કે જાગશે તો ફોન લઈને જ બેસે કે કામ તો કરવાનું નથી. અને હુતા છે, હારા હુતા છે. હોવા જણ ભલે 10 વાગે 11 વાગે ના ક્યાં હારે જઈને હોવાનું હોય. હુવા મળે તો હુવા દેવાય. આપણને એટલું બધું થોડું હોવાય કઈ હારે ન હોવા મળતું હોય તો હારે ઘેરે તો આખી જિંદગી જાગ્યા કરતી હશે. કામ ન કરે તો કઈ નઈ, જગાડ તો ખરે કે થોડું રેવાય છે. હા ભલે હું તો હુવા જો, કઈ કામ નથી.